દ્રૌપદીનું ચીર છું, અરે આ ધરામાં ધાન ઉગાડું, મસ્તકમાં સોમાન ઉગાડું. ગરીબી હશે કદાચ મારા ઓરડે, પણ ખોરડે આવ, હું અમીર છું. અને કહો ને બાપ તો માથું ઉતારીને આપી દઉં હથેળીમાં. કહો ને સાહેબ તો માથું ઉતારી અને આપી દઉં હથેળીમાં. પણ માય કાંગલાની જેમ બે હાથ જોડીને નહીં આવું, આહિર છું. બે હાથ જોડીને નહીં આવું, આહિર છું. એવા આપણી ઉજળી આહિરાતના દર્શન તમારી બધાની વચ્ચે, અને એવું જ એક અદ્ભુત નાટક જેની આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ. એ નાટક એટલા માટે મહત્વનો છે, એ નાટકને માણવો એટલા માટે જરૂરી છે કે એ નાટકના પ્રત્યેક સંવાદ, પ્રત્યેક પાત્રોની વાતો, એના સંવાદ છે, એમાં મર્મ છે, ભેદ છે. કૃષ્ણ ભક્તિનો આહિરો કેવા હતા, આહિરોની પરંપરાઓ કેવી હતી, એ ગોપીઓ કેવી હતી, કૃષ્ણનું જીવન કવન વર્ણન કરતું એ નાટક સુંદર છે. અને સાથે સાથે મારા અને તમારા બધા માટે આનંદની વાત એ છે કે નાટકના રચયિતા એટલે કે નાટક જેમણે લખ્યું છે આપણો ભાઈ આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સંભાળી રહ્યા છે. એકવાર એના માટે માલદેવભાઈ આહિર માટે જોરદાર તાળીઓ પાડી. એમને નાટક લખ્યું છે. સાથે સાથે નાટકમાં ઘણા બધા સોંગ્સ છે જેમાં લલિતાબેન ગોડાદરાએ પોતાનો કંઠ આપ્યો છે. નાટક આપણી વચ્ચે રજૂ થાય એના પહેલા હું ભાઈ માલદેવભાઈને જ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે મારી સાથે, અને એની પૂર્વ સંધ્યાએ આ ભવ્ય નાટક માણવા પહેલા એ નાટકના રચયિતા આપણું ગૌરવ ભાઈ માલદેવભાઈ આહિર. યસ, આપણી વચ્ચે આપણા કચ્છનું ગુજરાતનું ગૌરવ બાબુભાઈ આહિર ફ્રોમ વજવાણી એ પણ ઉપસ્થિત છે. થોડી જ વારમાં એવો પણ જોડાશે. તાળીઓથી એમનું પણ સ્વાગત કરીએ. માલદેવભાઈ આહિર નાવ. બિરાજમાન માતાઓ, બહેનો, દીકરીઓને જગદંબા તત્વ સમજીને વંદન કરું છું, અને પૌરુષ તત્વને કૃષ્ણની પરમ ચેતનાનો અંશ ગણી અને વંદન કરું છું. મેં હમણાં વાત કરી હતી એક મીડિયાને કે આ કાર્યક્રમ બહેનોનો છે. અમે બધાએ આ ધર્મ સંસ્કૃતિને કોળીએ દિવેલ પૂરવા માટે સહભાગી થયા છે. ભગવાન કૃષ્ણ યમુનાને કાંઠે મહારાસ રચ્યો તો ત્યાર પછી આ બીજી ઘટના છે, અને એ ઘટના ભગવાનની ઈચ્છા વગર શક્ય નથી. ચારેય દિશામાંથી નાના મોટા સૌ માતાઓ, બહેનો, દીકરીઓ, ચારેય દિશાના ભાઈઓ, ચારેય દિશાના, અને આ ધર્મ સંસ્કૃતિના કોળીએ દિવાલ પૂરવા માટે સતત આ 5-6 મહિના થયા આમાં મહેનત કરી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવું નાટક રજૂ કરવાનું છે. એ મર્મભેદી નાટક છે. 1.5 કલાકનું નાટક છે. એમાં કૃષ્ણનું જીવન કવન ટૂંકામાં ગૂંથવું છે, પણ વ્રજમાં રહ્યા શ્રીમદ ભાગવતમાં 10મો સ્કંદ રાસ પંચધ્યાયીનો છે. 29-33 અધ્યાય, અને ભગવાન કહે છે કે ઈ મારું હૃદય છે, મને ખૂબ વાલો છે. માનવ જીવનની અંદર મૃત્યુ પરંત જે માણસે જ્યાં એનો આત્મ ઠારકો પામ્યો હોય, જેને ટાઢક થઈ હોય, એ ટાણું, એ ટક, એ સમય ક્યારેય ભૂલતો નથી. એટલે ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી એને જે આનંદ કર્યો, અસ્તિત્વને ઉત્સવ બનાવો એવો મોટો સંદેશ આપ્યો, એ વ્રજની અંદર એવી લીલાઓ કરી, એ ઘટના નાટકમાં સોરઠની તળ ધરતીની ભાષામાં મર્મથી ગૂંથી છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, બંધુઓ, એક વિનંતી કરવી છે કે એક શબ્દો સાથે હાલજો. એની અંદર ક્યાંક જીવનના જવાબ છે, ક્યાંક અર્થ છે, ક્યાંક મરમ છે, ક્યાંક ગુઢા રંગથી એને રીંગો છે. 1324 પાના રફ થયા પછી એને 45 પાનાની સ્ક્રિપ્ટ નીચોવી અને 85 કલાકારો એની અંદર પોતાની કલાનો કસબ રેડ્યો છે. એટલે સર્વપ્રથમ આપણે નાટક સભીબેનની આપણે રજવાણી થોડુંક ટ્રાફિકના હિસાબે મોડું થયું છે, એટલે આપણે નાટકને વચ્ચે લઈ લઈએ છીએ. તો એના ડાયરેક્ટર આસિફભાઈ અજમેરીને વિનંતી કરું કે પોતાની તૈયારી કરે, અને આપણે વધારે વાત ન કરતા નાટક તરફ જઈએ. આપણે 2 મિનિટમાં નાટક શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા રાવત બાપુ હુંબલનો એક દુહો કે ગોવિંદ તને ગોતવા મારે દેવી દોટું ક્યાં,
હે ગોવિંદ, તને ગોતવા મારે દેવી દોટું ક્યાં? આમાં જ્યાં જોઉં ત્યાં મેં તને રમતા દીઠો રાવતા. આજે એક વ્રજભૂમિ જેવું વાતાવરણ બન્યું છે, ત્યારે આ મુરલીધર મહારાજ નાટક આપણે માણીએ, પણ એ પેલા ફરીથી એક વિનંતી કરું, દ્વારકાધીશની જય એક સાથે બોલાવશું, પણ એક ચિત્તે માણજો ને એક શબ્દને માણજો. બોલ દ્વારકાધીશની, કૃષ્ણ કનૈયા લાલ કી, વ્રજપતિ ગોપ ગોકુલાનંદ કૃષ્ણચંદ્ર મહારાજ કી. તો માણીએ મુરલીધર મહારાજ નાટક કૃષ્ણના જીવન કવન અને વ્રજની વાતો અને વ્રજવાસીઓનો પ્રેમ લક્ષણા ભક્તિનો પર્યાય. ગોપ ગોપીઓની નિખાલસ નિર્દોષ ભાવની પ્રેમ લક્ષણા ભક્તિ ભાવનાના ભૂખ્યા ભગવાન શ્રી કૃષ્ણના ભીતરને કાયમ ભીંજવતી રહી છે. એ વ્રજપતિ વ્રજરાજને હૈયા ભાવથી વહાલા ગોકુળવાસીઓની ગૌરાંકિત ઘટનાઓને સરળ અને સહજ સૌરાષ્ટ્રની તળધરતીની લોક ભાષામાં મધુર કંઠ અને કલમથી મર્મસભર નાટ્ય સ્વરૂપે કંડારી છે માલદે આહિરે. સાથે કંઠ પૂર્યો છે લલિતા ઘોડાદરા અને ગાયક વૃંદે. આપણે સહુ એક કૃષ્ણની પરમ ચેતનાના વારસ છીએ. તો ચાલો સૌ સાથે મળી ગોકુળિયાની કુંજમાં હૃદયને જોડી પૈણને પખાડી પવિત્ર થઈએ અને એક ચિત્તે માણીએ આપણા વહાલા ભગવાન રાજરાજેશ્વર શ્રી કૃષ્ણની ભાવ ભક્તિની અગમ લીલાઓ. વિશ્વનાટક ઘડે ઉઘડે રે ઋતમ ભરારસરા સૂત્રધાર મળે સાચો મુરલીધર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સુજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. નિગમ ધર્મ સ્થાપન કરન હરન પાપ ભૂભા નમુ કૃષ્ણ નર તન ધરન લીલા અગમ અપાર. ગોકુળમાં નંદ યશોદાને નેહડે કનૈયાનો જન્મ થતા આનંદ અને ઉત્સાહના પૂર અને હરખની હેલિયું મંડાણી. વ્રજભૂમિના કણે કણમાં ચેતના પ્રગટી. દેવો ગાંધર્વોએ ગીત લલકાર્યા. દેવલોકથી દેવનારીઓએ ફૂલડાની વર્ષા કરી લાલાને વધાવ્યો અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગગન ગુંજ્યો. એ લાલો ભયો લાલો, નંદ બાબાને નેહળે લાલો ભયો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા
જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે એ જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે એ ગોંદરે ને નંદ કેરા ને હળે રે હા ગોંદરે ને નંદ કેરા ને હળે રે જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે મોર બાપૈયા પીયું પીયું બોલિયા રે એ મોર બાપૈયા પીયું પીયું બોલિયા રે ગોપ ગોપીના મન હૈયા ડોલિયા રે ગોપ ગોપીના મન હૈયા ડોલિયા રે જાદવ જન્મો ગોકુળિયાના ગોંદરે રે એ જાદવ જન્મો ગોકુળિયાના ગોંદરે રે દેવ લોકેથી દેવ દેવી આવ્યા રે એ દેવ લોકેથી દેવ દેવી આવ્યા રે એ આવી કાનાને 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 એ આવી કાનાને ફૂલડે વધાવ્યા રે આવી માવાને ફૂલડે વધાવ્યા રે જાદવ જન્મો ગોકુળિયાના ગોંદરે રે કે જાદવ જન્મો ગોકુળિયાના ગોંદરે રે ચંદ્ર ખીલ્યો છે ખૂબ મજાનો રાધા રમવાયા રે ઓહો રાધા આ તો સોળે શણગાર સઈ જ કઈ મારો શણગાર તો માઓ, મારી આંખનું કાજળ કનૈયો, મારી નથનું મોતીડું માધવો, ઓહો આ હંધુય તારું તો અમારું મારા ઝાંઝરનો જણકાર જાદવ, હૈયાનો હાર હરિવર, મારા મનડાનો મીત વાલીડો વ્રજરાજ. અમે ઘર બાર કાકા કુટુંબ મામા મોહાળ ને રોતા બાળ હંધુય મૂકીને આવ્યું સી હો રાધાનાર. તે તમે કનૈયાને પ્રિય છો, સૌ છે રસરાજે રાસ રચ્યો છે. તો હાલો ઉતાવળ કરો, ગોવાળિયા આપણા પહેલા પહોંચી ગયા હશે. એ હાલો હાલો સખીઓ જઈએ જમુનાના કાંઠે વનરાવનની વાટે ને સરિતાના ઘાટે. જુઓ આ અમૃતનો સ્ત્રાવ કરી દેવોને રીઝવનારો ચંદ્ર પણ સોળે કળાએ ખીલ્યો છે અને અજવાળા પાથરી રહ્યો છે. અરે હાંભળ મોરી સૈયર, ગગન ચોકમાં દિસે રૂડોએ પૂનમ કેરો ચંદ, ગીત મધુરા ગાશું ને ગરવા હરિગાન. એ ન તો રમઝટ બોલશે, પણ આ કાંબી કડલા નથ નથડી હેમચૂડા હાથ રમશું આજ સામળિયા સંગાત. આજો કટી મેખલા કંદોરા ને પાંદડિયાળા હાર, એ પણ પુરુષે નો ખનખનાટ. અરે 36 રાગીણી આવી ઉપસે બંસીધરને સાથ, અને ચડશે સૂર તણાપુર, ઝણણ ઝાંઝર વાલીડા સંગ વાગશે રૂડા નેપુર. અરે રાધા આ તારા કંઠમાં કાળી કીડિયા શેર, કાળા આંજણ ને આ કાળા 52 ફૂલડાની વેણી ઝૂલે છે, જાણે ભમરીઓનો સમૂહ. આ બધું શ્યામને રીઝવવા કે? અરે સૈયર, દેવ કિન્નર ગાંધર્વો પણ ગાશે ગરવી વાણી, એ લાવ લેશે ને લેવડાવશે શામળો સારંગ પાણી. આજ આનંદ દરિયા ઉમટશે, ધન્ય થાશે ઘડી, ચંદ્ર સુધા વરસાવશે ને ફૂલડા વેરશે ફોરમ ફાટ ભરી.
આજ તો વૃંદાવનના અણુએ અણુમાં ચેતના પ્રગટશે. રંગે ઉમંગે રચ્યો રાસ, વાલીડા વ્રજરાજ ઈ મુરલીધર મહારાજ. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. તારે પગે રાઠોળી મોજડી, એ તું તો ચાલે ચટકતી ચાલ ગોવાળિયા. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. તારે માથે રે મોર પીસ શોભંતું રે તારે. તારે માથે રે મોર પીસ શોભંતું. એ તું ગાયું નો ગોવાળ ગોવાળિયા. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. ઘેર જાશું તો સાસુ દીખી જાશે. ઘેર જાશું તો સાસુ દીખી જાશે. એ હે નણની દેશે ગાયું ગોવાળિયા. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. એ કેસરિયા વનમાં છાયા છે હા. એ કેસરિયા વનમાં છાયા છે હા. ત્યાં રમે હરિ કેરા લાલ. ત્યાં રમે હરિ કેરા લાલ. એ કેસરિયા વનમાં છાયા છે હા. વાલમજી ઓર જો કડલા જીરે હા. હે વાલમજી ઓર જો કડલા જીરે. એની પેરનારી હોશિયાર. એની પેરનારી વ્રજનાર. એ કેસરિયા વનમાં છાયા છે રે હા. કેસરિયા વનમાં છાયા છે હા. આ જો રાધા, આજ પણ કનૈયો માર્ગ રોકી ઊભો. ભલે ઊભો ભૂદરો મારક રોકી માવો. ખરા ખરીનો ખેલ મંડાશે, કહીશું જાઓ કાના બીજે લૂંટી ખાઓ. આ તો જસોદામાં પાસે જઈને કેવું છે કે આ કાનના વર વૈધા એમ તોફાને વૈધા જ. પણ રાધા જો તો આજ તો એકલડો છે અલબેલો. ને આપણે સૈયર છીએ હામટી. તો આજ વઢવેડ મંડાશે. પણ આજ દાણ લીધા વીણ એક ડગલું નહીં ભરવા દઉં. ના 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 કાના, આજ રેવા દે. અહુર થયું અમારે, આ કાયમનું થયું તમારે. હા હા કાયમનું થયું તમારે. સમજો થોડું શાનમાં,
આવો ભૂદર ભાનમાં, નટવર નથી હવે નાના. ઓ સામટી સૈયરું છે એટલે દાણ નહીં આપો એમ? કનૈયા, આજ કાંઈ વઢવેડ કરીશ તો જસોદામાં પાસે રાવે જાસુ હો. ભલે, તમારે માતાજી પાસે રાવે જવું હોય તો જાજો, પણ આજ દાણ તો દેવો જ પડશે. અને નહીં આપીએ તો? હા હા નહીં આપીએ દાણ, નહીં આપીએ. દાણ નહીં આપો તો લૂંટી ખાઈશું. અમે મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. મથુરા ને વાટે મહી વેચવાન નીસરી, નટકટ એ નંદ કિશોર માગે છે દાણજી. એ મારે દાણ દેવા ને લેવા મયારા રે ગોકુળ ગામના. યમુના ને તીરે વાલો વાંસળી વગાડતો, ભૂલાવે ભાનશાન યુંગથી જગાડતો. એ મારે જાગી જોવું ને જાવું મયારા રે ગોકુળ ગામના. માવડી યશોદા
રાધા, આ મોર પીછાની કલગી જેવી પાપણ ઢાળી આમ નિમાણી થઈને કાં બેઠી છો? કાંઈ કહેવું નથી, મારી તો નિંદ્રાયું વેરણ થઈ. પણ ફોડ પાડ તો ખબરું પડે ને. કાના હાયરે કઈ વઢવેડ કે જીભાજોડી થઈ કે અબોલા થયા? અબોલા તો એ ક્યાંથી કરે? એને તો મળી ગઈ ઓલી વેરાગણ વાંસળી, તે વગાડ્યા રાખે. ઈ તો અમને અંગે અંગ ઝાડ લાગીશ. ઓલી વાહડી જે દીથી આવી જ તે દીથી આ કાનો આપણી હામુય નત જોતો. હાલો આપણે હંધુય ફરિયાદ લઈને જાય. હા હાલો હાલો હાલો. પણ બોલવાની શરૂઆત કોણ કરશે? પહેલ તો રાધાના જ કરે ને. મારું તો મૌનય પૂરતું છે કાનુડા માટે. ઓહો, તો તું રેજે મૂંગી, અમે તતડાવશું. હા હા અમે તતડાવશું. હા પણ 1000 વેણની વાત 8 વેણમાં વિવેક મઢીને કેજો હો. કેમ કાનુડા ઢાળ ઉતારવા માંડ્યા રાધિકાજી? એ નાના, હું તમારી સાથે જ છું. વાંસડીને નહીં મેલે તો અબોલાએ થશે એ નક્કી છે. તમે તો ઠીક, હવે અમે તો એના બાળપણના ભાઈબંધ છીએ. હા, ભેગા રહીમાં ભાઈમાં એક જ થાળીમાં ખાધું પીધું છે. એ માખણની ચોરીઓએ હાયરે કરી છે. તો ઉપાય કરવો જ પડશે. જે દીથી વાસણી હાયરે ગાંઠું બંધાણી તે દિનથી આપણા હામુય ન જોતો. કાનુડાને આપણી પાસેથી ઝૂંટવી લીધો, હવે આપણને વખતય નથી આપતો. તો હાલો હરું ભરું જ ઉપડીએ ને એને ભાન કરાવી ને કહી દઈ કે માખણનું લગર કોઈ નહીં જડે. હો, અરે રાધા, આમ અચાનક કેમ બધા? આજ તો ગુસ્સામાં હે? ફરિયાદ લઈને આવ્યા છી. આ વાહડીએ તમને ભોળવી લીધા છે ને એટલે. પણ મારી વાંસળી તો નિર્દોષ છે. એનો કઈ વાંક ગુનો? આ હંધોય વાંક ગુનો આ વાહડીનો જ છે. વાહડીનો જ છે. ઈ તમારા હોઠ લગી પહોંચી ગઈ છે. હજી તો હોઠ સુધી પૂગી છે ત્યાં તો આ હા 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 હું રે પોડી ને શેરી સાકડી. અમે કાનુડા હાટુ થઈ ઘર બારે થઈ જા. જગતના મેળાઈ ખાધા. અરે રે અમારા ચિતડા હરાણા. અભિમાની વાહડીએ અમારા કાનુડા માથે નક્કી કંઈક ત્રાટક કર્યું છે. અમારા વિના જેને ઘડી કઈ ન હાલતું, ઈ હવે વાંસડીને હોઠે ને હૈયે લગાડે છે. ઈ અમારાથી સહન નથી થાતું. અમને તો રૂવે રૂવે ઝાડ લાગી છે. હા રૂવે રૂવે ઝાડ લાગી છે. હે પ્રિય વ્રજવાસીઓ, શાંત થાઓ. આમ નજીવી બાબતમાં આટલો બધો ક્રોધ કરી અશાંત ના થાઓ. તો શું મૂંગા મૂંગા સહન કરીએ? આજ સવાલનો જવાબ નહીં, નિરાકરણ જોઈએ. પહેલા તમારા અહમને ઓગાળી નાખો. પ્રિય ગોપીઓ, અમને પ્રિય નો કહેશો. અમને પ્રિય ન કહેશો. અમને ભોળ્યું ને તમે બહુ ભરમાવી. હવે તો રાસ રમવાય અમે નહીં આવીએ ને માખણનું લગર કોઈ નહીં જડે. અટાણ લગી તો અમે મૂંગા મૂંગા બહુ સહન કર્યું કાન. હવે જરાય સહન નહીં થાય. વહાલા વ્રજવાસીઓ, ગોપ ગોપીઓ, તમારું તો મારા હૃદયમાં અવિચળ સ્થાન છે. વાંસળીને તો હું બોલાવું એટલું જ બોલે છે. ઈ તો બિચારી મૂંગી છે. મૂંગી નથ, મૂંગી તો અમારે કરવી પડશે. હે પ્યારા વ્રજવાસીઓ, વાંસળી તો ધરતીનું બાળ છે. આ વાંસ ને વાહડા એના માવતર છે. વગડાના વાસી કોઈ કબાડીએ કુવાડે કાપી એના માવતરથી વિખૂટી કરી નિરાધાર કરી એની માથે આવન જાવન કરવતું ફેરવી. હે, તે અમે અમારું સર્વસ્વ લૂંટાવ્યું નટવર તમારા નામે. વાંસળીમાં પણ મોહમાયા ને વેર ઝેરનો ગરબ ચોંટેલો હતો. એણે જમુનાને કાંઠે તપસ્યા આદરી. 6 ઋતુના માર ખાઈ કાયાને સૂકવી નાખી. કાયા ચોખ્ખી થઈ ગઈ. પવન એની હારે વાતું કરવા માંડ્યો.
એના પર પરમ ચેતનાનો પડછાયો પડ્યો. એમાંથી નાદ બ્રહ્મ ઉઠ્યો, સુરતા લાગી ગઈ. એના ભવના પુણ્ય જાગી ગયા. હે વાલમ વ્રજરાજ, તમે વાહણીની તપસ્યાની વાત કરી અમારો અહમ ઓગાળી નાખ્યો. હે પ્રભુ, તમારી વાતથી અમારે હૈયે ટાઢક થઈ. હે પ્યારા વ્રજવાસીઓ, હજુ એની આકરી તપસ્યાની વાત સાંભળો. એની છેલ્લી કસોટી થઈ. એને કાળજે સારળિયું ફરી, એનું કાળજું વિંધાણું. 7 વિંધા થાતા 7 ચક્રો ઉગડી ગયા. અને મેં એને હોઠે લગાડી, વહાલ ભરી ફૂંક મારી. એનો આત્મ જાગી ગયો અને એ મને સમર્પિત થઈ ગઈ. કાના, તમે અમને સત્ય સમજાવી અમારા અહમને શાંત કર્યો, નહીંતર આજ વાંસળીનો ફેસલો કરી નાખત. એ જેટલું બોલે છે, મીઠું સાકરના સ્વાદ જેવું જ બોલે છે હો. હે મારા પ્રભુ, તમારા ઠરેલ વેણ સાંભળી અમને ઠારકો થયો. પ્રભુ, આ વાહણીની તપ સાધનાની અમને ખબર નહોતી, અમને માફ કરજો. પણ તમે અમારી હારે રહ્યો, એના માટે અમારે શું કરવું પડશે? તમે અહમને ઓગાળી નાખો. તમે જે સહન કર્યું છે એવું કહેતા ન ફરશો. હજી આગળ ખાલી થઈ જાઓ. ધરતીના શાસ્ત્ર ભણવાનું ચાલુ કરી દો. અને તમે તો મારો જીવ છો, જીવ. વાહ વાહડી વાહ, કનૈયા ભેડી રહીને તે તો તારા માવતર વાહડાનો આખો વંશ ધન્ય કરી નાખ્યો. હે વ્રજવાસીઓ, તમે તો મારું જાત્રાનું ઠેકાણું છો. તમે તમારા અહમને ઓગાળી નાખો, ઓગાળી નાખો. બંશ બંશ મેં પ્રગટ ભઈ, આન સબ જગ કરાંત પ્રશાંત. એ પણ બંસી હરિમુખ સો લગી, એ જો ન ધન્ય બંશ કોઈ વંશ. અક્રૂર ગોકુળના માર્ગે રથ લઈ હાલ્યા જાય છે. રથ ઠેઠ વનરાવનને પાધર જઈ ઊભો. ધરતીના કણે કણ આવકારો દેવા માંડ્યા. અક્રૂરજીએ ધરતી માથે અંકુશ પદમ અને ત્રિશૂળના નિશાન વાળા પગલા જોયા. સ્વફલકના પુત્ર અક્રૂરજી રથમાંથી ઠેકીને પગલા ઉપર આળોટવા માંડ્યા. રજ માથે ચડાવી ભાવનું પૂર ચડ્યું. આંસુડાની ધારો થઈ અને લડી લડી વંદન કરતા નંદરાજાને નેહડે પહોંચ્યા. ગૌશાળામાં નજર પડી તો અધરમ મધુરમ મુખડું દીઠું. સુંદર કાયા પીળા પિતાંબરમાં કૃષ્ણને જોયા. કે બાયુ રજમાં વાતું રે જેવી થાય છે રે. એ બાયુ રજમાં વાતું એવી થાય છે રે. એ કાન ગોકુળ મેલી મથુરા જાય છે. બાયુ રજમાં વાતું એવી થાય છે રે. રથડો જોડીને અક્રૂર આવ્યા રે. રથડો જોડી અક્રૂર આવ્યા રે.
એ તે હાંભળું એ વાવડ મૈડા છે એ આ કોણ આવ્યું છે આપણા કનૈયાને તેડવા? મેં તો વાત સાંભળી છે કે કાનુડો આપણને તર છોડીને જાય છે. અરે બાઈ હાંભળું નહીં, ઈ વાત તો આખા ગોકુળમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. હા જો ને, આ ગાયુએ ચરવાનું બંધ કરી દીધું. વનના પંખીડા નીમાણા પડી ગયા. આ જાળવા જળની જેમ સ્થિર થઈ ગયા. આ વાત સાંભળી મારા તો જાણે પ્રાણ જ હરાઈ ગયા. હા રે હા, માંડ હેતનું વાદળું બંધાણું ત્યાં વંટોળિયો ક્યાં આવ્યો? અરે કનૈયા વગર આપણાથી કેમ જીવાશે? ઘડી નથી જાતી, દિવસો કેમ જાશે? હે કનૈયા, અમારું દુઃખ લાગ્યું હોય તો માફ કરજે. માફ કરજે. અમે તો ગામડાની ભોળી મૈયારણો. અમારી જીભડીને કળ વખરની ખબર ન રહી હોય, પણ તમે તો સાગર પેટા છો. હે મારા કનૈયા, અમારા સ્નેહનું સરોવર તો તમે છો. આ માછલીઓને જળની બહાર ન કાઢશો, તમ વિના અમે તરફડી મરીશું. હા કાના હા. અરે બધી લોક લાજ મૂકી બધું એના મુખડા પર લૂંટાવી દીધું. સગડા સગ પણ કાનુડા કાજે થઈ જા. ઈ તો આજ મોટો ત્યાગી બનીને હાઈલો જાહે. એના વગર આપણે કેમ રહેશું? ઈ વિચારે મારા મન આતમનો કબજો લઈ લીધો છે. એને વિચાર તો આવતો હશે કે આ ગોપ ગોવાળો, નંદ બાવા, જસોદા માતા, આ ગૌધાણ, આ વાસરડા બધા એના વગર ટળવળશે. અરે બાઈ, કોકનો શું વાંક કાઢવો? આપણે જ ભોળી બનીને ભરોસો કર્યો ને કા પછી આપણા હેત પ્રીતમાં ખામી રહી ગઈ. આપણે જ ફોહળિયું થઈને એણે કીધું એમ કઈરા કરી. તને ખબર નહોતી કે આમ તરછોડી હાઈલો જાહે. ઓયલા આગંતુકને તતડાવીને કહી દઈએ, આ અમારા પ્રાણાધારને કેમ તેડવા આવ્યા છો? અમારા જીવને મથુરા લઈ જઈ તમારે શું કરવું છે? હાલો હાલો, એમ થોડા લઈ જાવ દે. હા ટાટા સુઈ જઈશું ને, અમે નહીં લઈ જવા દે. હા સાચી વાત છે. હે મારા નાથ, અમને જળમાં ઉતારી વરત વાઢ્યા. અમારો કઈ વાંક ગુનો અપરાધ આ મૂકીને જાવું જ તું તો અંતરમાં ઉતારા શું કામ આપ્યા? હવે અમે તમને કોઈ દી કોચવશું ય નહીં. અમારા મૈડા લૂંટશો તો યશોદામાને ફરિયાદ નહીં કરીએ. અમે કયો એમ કરશું? અમારા ગોરસડા તમને દઈ દેશું, પણ આમ મધ દરિયે નહોતા મૂકવા. હે કનૈયા, અમને તારા ભેગા લઈ જા. હા લઈ જાઓ, ભેગા લઈ જાઓ. એ કાનુડા, એ હું ત્યાં ગૌશાળામાં વાહિંદા કરીશ. હે, એ ગાયોને હાસવીશ અને દેખભાળ કરીશ વાલા. હા પ્રભુ, અમને પાદરમાં ઝૂંપડા નાખી રહેશું, પણ તમારાથી ઢુકડા રાખો નાથ. આમ અંતરિયાળ મૂકવાતા તો અમને ભોળાને ભરમાવવા નહોતા. મહારાજ, તમ વિના અમે પાંખો વિનાના મોરલા જેવા થઈ જાહું. એલી રાધા, તું કેમ મૂંગી થઈ ગઈ? કઈક બોલ. તારું ન માને તો પછી કોઈનું નહીં માને. હા રાધા, હા બોલ, કઈક બોલ. અમારો વલોપાત જોઈ તને તો કઈ અસર નથી. મારી જીવન માળાનો મેરુ મણકો જ મારો શ્યામ છે. મારા શ્વાસનું સરનામું મારો શ્યામ છે. એને જાવું ગમતું હોય તો એના વેરને વહાલ કરશું, પણ એની હાલત આપણા વિના કેવી થશે એ વિચારે મારો માયલો મૂંઝાય છે. આપણા આંસુડા એ નહીં જોઈ શકે. અગ્રગીને કેજો, મારો લાલો જાજી ખમાયુંનો છે. એને જગતનો વા નથી લાગ્યો. એને તો ઉગ્યા આથમિયાનું એ ભાન નથી ને પહેલી વાર આ વનરાવન છોડીને બારો નીકળે છે. હે મુરલીધર મહારાજ, તમે તો મને બરોબરનો ગૂંચવાડામાં નાખ્યો. અને દેવકીને મુખામુખ કેજો હો કે તોફાન કરે ને તો ખીજાય નહીં ને મારા કાનુડાને લગરી કે ઓછું ના આવે એનું ધ્યાન રાખે. હે મારા નાથ, નોધારાની ઓથડી,
શરણના શરણ, આ પાપમાંથી હું ક્યારે મુક્ત થઈશ? તમને લઈને તો જાઉં છું, પણ આ તરફડતા માછલડા તમ વિના શ્વાસ કેમ લેશે? હે પ્રભુ, આ ધંધો મને ન કરાવ્યો હોત તો. અક્રૂરજી, આપ જરાય મન મૂંઝવણ ના રાખશો. તમે મને લઈ જાશો તો જ અધર્મના કોકળા ઉકેલાશે, અકર્મના મૂળિયા ઉખેડવા, અનેકના આસુડા લૂછવા અને કંસના કારાવાસમાંથી સૌને મુક્ત કરવા મારું આવવું આવશ્યક છે. પ્રભુ, આપના આવવાના વાવડે જ વાતાવરણ પલટાણું છે. મથુરાવાસીઓ અંદરથી આનંદ વિભોર થયા છે, પણ કંસની બીકે હરખ કરતા નથી. જી, આપ તો જ્ઞાની છો, સમજણનો સાગર છો. અમારે ભેદની ભીતો ભાંગવી છે, નવા કલેવર ધરવા છે, ધર્મ, સત્તા અને સંપત્તિ સાથે માનવીનો નવો સંબંધ બાંધવો છે અને જૂની ઘરેડ તોડવી છે. હે, અમે તો કાચી માટીના ઠામડા છીએ. વ્રજરાજ, તમ દર્શનથી અમે પારસના પડખામાં મુકાણા એવો ભાવ થાય છે. હા અક્રૂરજી, કીડીને કોઈ કોચવે નહીં તેવી ચોખવાડી કરવાની છે હો. મોટા કામનો મામલો હાથ ધરવાનો છે, અશુભ પડછાયાની જગ્યાએ શુભત્વની છાયડી કરવાની છે. ના પ્રભુ ના, અમે તમને નહીં જવા દઈએ. હે વહાલા વ્રજવાસીઓ, હું તમને અને તમારા ભાવને પૂરેપૂરો ઓળખું છું, પણ તમે મને હજુ પૂરેપૂરો ઓળખ્યો નથી. હું તમારાથી જુદો નથી. હું તમને મૂકીને ક્યાંય ના જઈ શકું. મૂકીને તો જાવ છો અને પાછા સમજાવો છો. અમે એવા કઈ હાવ ભોળાઈ નથી. હા, ઓ કઈ હાવ ભોળા નથી અમે. વહાલા વ્રજવાસીઓ, તમે તો મારો પ્રાણ છો. હું તો તમારો ભવો ભવનો ઋણી છું. જ્યારે જ્યારે તમે મને સંભાળશો ત્યારે હું અચૂક હાજર થઈશ. તમારા ભોળા ભાવની ભક્તિ મારા ભીતરને ભીંજવે છે. તો પછી અમને મૂકીને શું કામે જાઓ છો? હા, શું કામે જાઓ છો? હું વાયદો કરું છું કે હું પાછો આવીશ. રાધા, એ રાધિકા, લે રાધા, આ વાંસળી સાચવજે. હું વ્રજના કણે કણમાં વ્યાપ્ત રહીશ. ફૂલડાની સુગંધમાં, ભમરાના ગુંજનમાં, મોરના ગહેકાટમાં કાયમ તમારી સાથે જ રહીશ. હે આશાનાથ, મૃગજળના તળાવથી તરસ નો છીપે, સમજા? હા કાના, અમને છોડીને ન જાઓ. મેં તમે નહીં રહી શકી. શ્યામ તમારી શેરી અમે ગળીને ખાતર થયા, પણ હે તો હતાઈ હાલ્યા ગયા, આ ઘાયલ ઘિરેરિયા, પણ હે તો હતાઈ હાલ્યા ગયા, આ ઘાયલ ઘિરેરિયા. નિગમ ધરમ સ્થાપન કર અને હરણ પાપ ભૂભા. એક મિનિટ હાલો, એક મિનિટ પૂછ કરો મિત્રો.
ભગવાન કૃષ્ણનું એટલું અદ્ભુત નાટક રજૂ થઈ રહ્યું છે, અને તમે આડાવડા સ્ટેજમાં કોઈ જોઈ ન શકે, અને થોડોક વિવેક રાખો, પ્રમાણભાન રાખો. આ ભગવાન કૃષ્ણની એવી કૃતિ રજૂ થાય છે, અને તમે આ જોનારાઓને ડિસ્ટર્બ કરો છો. એ પછી ઘણું બધું થશે. પેલા એક આવી સરસ કૃતિ રજૂ થાય છે, બધા પાછળ જોઈ રહ્યા છે, તો થોડોક વિવેક રાખો. આપણે આ મહાયજ્ઞની અંદર આવ્યા છે, સંસ્કૃતિના યજ્ઞમાં, એનું ધ્યાન રાખો. આમ ન જાવ તો પછી નિરાતે બધું થવાનું જ છે. અવડું સરસ કૃતિ રજૂ થઈ રહી છે, ને બધા આવી રીતે આવું શાંતિથી બેસો, આડા કોઈ નીકળશો નહીં, મહેરબાની કરીને. આ કલાકારો ડિસ્ટર્બ થઈ જાય છે, એનો 6 મહિનાની એની મહેનત છે. હા, નહીતર પછી બીજું કંઈક કરીએ. એમ શરૂ કરો. પણ નમો રે કૃષ્ણ નર્તન ધરણ, એ તોળી લીલા અગમ અપાર. સર્વરસના સ્વામી, પ્રેમનો ચેતના જગતના માલિક ભગવાન શ્રી કૃષ્ણએ ભારતની ભવ્ય ભૂમિ ગોકુળથી પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી, અનેક લીલાઓ કરી, વ્રજવાસીઓની નિખાલસ પ્રેમ લક્ષણા ભક્તિને હૈયે લગાડી, યમુનાના તટ પર મહારાસ રચી જગતને મહાન સંદેશ આપ્યો કે અસ્તિત્વને ઉત્સવ બનાવો, ધરતીના કણે કણને વહાલ કરો. આમ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહી કંસના કારાવાસમાંથી અનેકોને મુક્ત કરવા મથુરા ગયા. મથુરામાં અધર્મના કોકડા ઉકેલી શાંતિની સ્થાપના કરી, અવતાર કાર્યને આગળ વધાર્યું. પણ એક દિવસ મથુરાના રાજમહેલમાં ભગવાન શ્રી કૃષ્ણને ભાવતા ભોજન પીરસાય છે, ત્યારે આજ તો કૃષ્ણને ખૂબ જ ભાવતા ભોજન પીરસવા છે, અને સાથે સાથે માખણ પણ પીરસવું છે. તે ખૂબ જ હરખાશે અને રાજી થશે. માખણ જોઈને રાજી થશે. આવો, ભોજન લેવા પધારો. મહારાજ, કેમ ઉદાસ થઈ ગયા? મારાથી કઈ ઓછું આવ્યું છે? આ માખણ જોઈ મારું ગોકુળ યાદ આવ્યું. ક્યાં રાજની ખટપટ ને ક્યાં એ ભલા ભોળા ગોપ ગોવાળો, સ્નેહની સરિતા યશોદા માં ને પ્રેમનો પર્વત નંદ બાવા, અને મારા પ્રેમ લક્ષણાનો પર્યાય, મારા શ્વાસનું સરનામું સામા આવી ઊભા. આજ મારું મન ગોકુળની કુંજમાં આટા મારવા માંડ્યું છે. મહારાજ, મહારાજ. ઉદ્ધવજી, મારાથી કૃષ્ણને હરખમાં ને હરખમાં માખણ પીરસાઈ ગયું અને ઉદાસ થઈ ગયા. અરે મહારાણીજી, ભારે કરી. આજ માખણ પીરસી તમે ગોકુળ ઊભું કરી દીધું. કૃષ્ણ મહારાજ, આપ રાજા ઉઠીને આમ ઉદાસ થશો તો અમારું શું થશે? ઓધવ, આજ ભાણામાં માખણ જોઈ મને મારું ગોકુળ યાદ આવ્યું, અને વ્રજવાસીઓ હૈયે ચડ્યા. એ તો સારું મહારાજ, આપને ભાવતું પીરસાયું એનો આનંદ થવો જોઈએ. ઓધવ, ઓધવ, આજ મારી યાદમાં મારી યશોદામાં આંસુડા સારતી હશે. કૃષ્ણ, તમારે હવે વ્રજની વાતો ભૂલવી જ પડશે, તો જ આ રાજપાટ સત્તા સંપત્તિ ભોગવી શકશો. ઓધવજી,
વ્રજભૂમિ મારો આત્મા છે. પ્રેમ ભાવનાના અનુભવનું વર્ણન ન થાય, અને થાય તો સમજાય નહીં. એને તો અનુભવવું પડે. આપ તો મહાજ્ઞાની છો, પંડિત છો. પણ કૃષ્ણ, આપ તો રાજા છો, એ પણ ભૂલવું ના જોઈએ. ઉદ્ધવજી, જ્ઞાની પંડિતોને આંસુ નથી આવતા. એને પ્રેમ ભાવ સંવેદન. મહારાજ, કંઈક ઉપાય તો હશે ને? હા ઉદ્ધવજી, એકવાર વ્રજના વાવડ પૂછી આવો. એ બધાય મારી યાદમાં તરફડતા હશે. એના હૈયા મારા વાવડથી ઠારકો પામશે. જી મહારાજ, કાગળિયો લખી આપો. વ્રજવાસીઓ તમારો કાગળ જોઈ રાજી રાજી થશે. અરે ઉદ્ધવ, જો એ ભણેલા હોત તો આજ હું ઉદાસ ન થાત. અરે રે કાનજી મહારાજ, તમારા એક જ વેણે મારા જ્ઞાન કરમના પોટલા ભીના કરી દીધા. ઉદ્ધવ, પ્રેમ તત્વનો એક અણુ અડી જાય ને તો ભવના લબાચા છૂટી જાય. અસ્તિત્વ ઓગળીને રેલો બની હાલવા માંડે. પણ કૃષ્ણ, આ તમારી વ્રજની યાદ, કાયમની કોચવણ હવે સહન નથી થતી. આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો. વ્રજવાસીઓને સમજાવજો, મને ભૂલી જાય. હા, મારાથી તો નહીં ભૂલાય. આપ રાજા છો, એ ખ્યાલ આપે રાખવો જોઈએ. ઉદ્ધવ, હું વાયદો કરીને આવ્યો છું કે હું પાછો આવીશ, અને એ આશાને તાંતણે સૌ ટીંગાણા હશે. ઉદ્ધવ, એકવાર તમે પ્રેમ પ્રદેશ જઈ આવો, પછી તમારી પંડિતાઈના પોટલા મારી પાસે છોડજો. તમારે ઉપાધિ મૂકો મહારાજ. હું બધું પાથિયું પાડી પાડીને સમજાવી દઈશ. મને ખબર તો પડે કે સૌના આંસુડા લૂછનારને જ ખારા આંસુડે રડાવી દે. એ છાણ વાહિદામાં રહેનારા અભણ ગામડિયા વ્રજવાસી કેવા હશે? તો ઉદ્ધવજી, હવે ઘડી પલનું પણ મોડું ન કરો. અને હા ઉદ્ધવ, અણસારે ઓળખી લેજો. મારી વાટના સપના આંખમાં આંજી ઊભી હશે પ્રેમ પૂજારણ મારી રાધા. શ્યામ શ્યામ મેં કરું શ્યામ મુજ જીવ જડી આ તો શ્યામ લખાવું ચૂડલે હું નિરખું ઘડી ઘડી પણ શ્યામ લખાવું ચૂડલે નિરખું ઘડી ઓધવાય એક દીન જાને મથુરાય વ્રજમાં રે, પણ કુશળ પત્રિકાય શ્યામ કી એ એને સબકો બાત સુના. હું મથુરાથી આવું છું અને કૃષ્ણચંદ્ર મહારાજનો ભાઈબંધ છું. હે, મારો કાનુડો હારે નથી આવ્યો? ના, હું એના વાવડ લઈને આવ્યો છું. અરે, અમને મેલી મથુરા ગયા પછી વાવડે ન પૂછ્યા. વરતડીમાં ખીલા જડ્યા. અમે આંધળા મોર જેવા ક્યાં જઈએ?
વાયદો કરીને વિસરી ગયો કાનુડો પૂર્વ જન્મની પ્રીત. પદમણે રાધા પરવરી કુબજા વશ થયો કાન એ પણ ભૂલી ગયો ભગવાન. હે આ સ્નેહ રાધાનું શામળા એ પણ ભૂલી ગયો ભગવાન. હે આ સ્નેહ રાધાનું શામળા. અમારો કઈ વાંક ગુનો? આવું કરવું તો અમને એટલો પ્રેમ નહોતો કરવો. અમારી નિંદ્રાયું વેરણ થઈ. અરે માડી, અમારા તો પૂઈ ઓછા પડ્યા. કોઈ દી ઓછું આવવા નથી દીધું. નવડાવ્યો ધોવડાવ્યો, અરે આવડા એવા હાલડાઈ ગાયા. માં બનીને ઊભી રહી, એને નો ઓળખી. બસ બસ બાપલા, તમારા પ્રેમને હું કેમ માપું? એને કેજો કે હવે કોઈ દી ઠપકો નહીં દઉં. મારી છે નહીં ને બાંધી છે નહીં. અમે એના માવતર છીએ. એને કેજો આવડી રીસ માવતર હારે ન રાખે. તમે તો એના ઢોકળા ભાઈ પણ છો. તમને એવું દેખાડું કે અમારો ગુનો કે અપરાધ હોય? નવી બાવાનંદની અરે તને મોહબ્બત મોઢાની તેથી લોભે લોભે એ લોઢાની તે કીધી સાંભળા. વાહ મારા નાથ, તારી લીલા. આ ગામડાના ભલા ભોળા વ્રજવાસીઓએ જપ તપ તીરથ પૂજા પાઠ કંઈ કર્યું નથી. મોટા મોટા મુનિવરો ઋષિઓ કે જોગીઓ નથી પામી શક્યા, એ આ વ્રજવાસીઓ પામી ગયા. કનૈયાને કહેજો કે જ્યાં હોય ને આનંદથી રહે. ઉદ્ધવજી, અમારી આ હાલત કાનુડાને કહેશો નહીં. અમે તો અભૂત છીએ. કોઈ દાજ બળતરામાં કહેવાઈ ગયું હોય તો અમારા કનૈયાને કહેશો નહીં. અમારો કાનુડો અમને યાદ કરે છે ને, એ જ અમારા ધન ભાગ્ય છે. કોક વખત આટો મારી જાય એટલું જરૂર કહેશો. એટલું યોધવ કાનને કેજો કે ધરવી કેમ જધી. એટલું યોધા કાનને કેજો ધરવી કેમ જધી. પેલું વેલાવાલ પ્રીતડી બાંધી મારા તાણીને તીર કટારી કાળ જે મારી રુદિયામાં લાય લગાડી. એ કટારી કાળ જે મારી રુદિયામાં લાય લગાડી.
આ ગોવાળો ગાંડા ઘેલા થઈ ભગવાનની ભક્તિ કરે છે. બાકી બીજા બધા તો સંસારના ભયથી ડરીને ભક્તિ કરે છે અને ગારો ખૂંદે છે. જેને જેને કનૈયો સમજાયો ત્યાં આનંદના અખૂટ દરિયા ઉમટ્યા. વાહ મારા નાથ, વાહ તારી લીલા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રહી અનેક યુદ્ધો આફતો વચ્ચે અડીખમ રહી સૌરાષ્ટ્રની ધીંગી ધરા દ્વારકામાં સ્થાયી થાય છે. પોરબંદરના ભક્ત સુદામા ભગવાન શ્રી દ્વારકાધીશના બાળપણના મિત્ર છે અને શ્રી કૃષ્ણ સુદામાની ભાઈબંધીની જગનોંધ કાયમ લેવાણી છે. ત્યારે એ કહું છું, ગોવિંદ નામના જાપ જપીને આંગળીઓના ટેરવા ઘસી નાખ્યા. તમે કીધા રાખો છો ને કે તમારો ભાઈબંધ છે, હાયરે ભણતા, હે ભલપનો સીમાડો છે, અછતનો ઓછાડ છે, અમીરાઈનો ડુંગરો છે ને દ્વારિકાનો રાજા છે. પણ તો શું થયું? ભાઈબંધ તો ખરો જ ને. હા હા, પણ એની મદદ તો માંગો. અરે આપણી તાવડીએ વિહામો લીધો છે. બહુ વાતો કરી રાખો છો તો મને ખબર પડે ને. દેવી, એમ ભાઈબંધીની કસોટી ન કરાય. પણ એ દેખાવનો જ સાહુકાર છે કે મનનો અમીર છે? હે? અરે આમ દિવેલ જેવું મોં કરીને શું જુઓ છો? દેવી, મારા મનમાં વિચારોનો થયો. અરે પણ એમ લાંબુ વિચારે આરો ન આવે. કઈ કરવું જ ન હોય ને તો વિચારે રાખો. લ્યો, એ મારો ભાઈબંધ છે, દુનિયામાં એની નામના છે, પણ ત્યાં જઈ શું કેવું એ જ હુચકો પડતો નથી. ત્યાં જઈએ અને ભોજીઓ ભાઈ આપણો ભાવ ન પૂછે તો આબરૂનું શું? પણ હજુ ગયા જ નથી ત્યાં વિચારોના માળા બાંધવા માંડ્યા તમે. અરે આવા વિચારની મૂંઝવણે જ મારા મનનો કબજો લઈ લીધો છે દેવી. પણ કહું છું, એકવાર હરું ભરું તો જઈ આવો. ખોટી માન્યતામાં તો ન રહીએ. હે, કાંઈક તો તાગ નીકળે. હા, મને એમ થાય છે કે એકવાર હરું મળી આવું હા, અને એની ખબરે કાઢી આવું. હા, આ રાજના કામમાં હલવાણો છે તો એના સુખ દુઃખે પૂછી આવું. તે જાવ ને ભગત, આ ફૂંક મારે પર્વત ન ઉડે. પણ આવડા મોટા માણસ પાસે ખાલી હાથે જવાય? એના માટે કંઈક લઈ તો જવું પડે ને. હા ભગત, હા, એ સાચું. પણ હું લઈ જાઉં? હે, ઘરમાં તો હાંડલા હળિયું મૂકે છે, ઉંદરડા આપઘાત કરે છે. વાત તો તારી સાચી છે, તઈ છતાંય તું કેતો ખરી, હું શું લઈ જાઉં? ભગત, ઘરમાં તો કાંઈ નથી, પણ કામ કરવાની શરતે પાડોશમાંથી કંઈક લેતી આવું. લ્યો, આ સુખ ભાગ્યની સગવડ કરવા પહેલી વાર હાથ લાંબો કરવો પડશે. આ સંસારનો ગારો ખૂંદવામાં મારું અજાચક વ્રતે ખૂંદાઈ ન જાય તો સારું. ભગત, લ્યો આ પૌવા. 5 દી દરણા પાણી કરવાની શરતે લીધા છે. તે લ્યો, આ લેતા જાઓ. મારો ભગવાને સતની કસોટી તો કરે જ હો. આ છોકરાઓના કલ્પાંત જોઈ કાનુડા પાસે હરુભરું જાવું તો પડશે જ. હવે મારો હરી કરે ખરી. ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે. નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે. નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે. નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે. પંચમ તારે બાંધા તુંબળીએ ગીરા ભજન ગાઈ. ગીરા ભજન ગાઈ રૂડા મંજીરા રાસ રમે. રામ નામ સુનાઈ તુંબળીએ ત્રિકમ તાર લગાઈ. ત્રિકમ તાર લગાઈ તુંબળીએ ત્રિકમ તાર લગાઈ.
તો મળે ને ગોયતો, ગોતવા જાવ તો મળે ને ગોયતો, ભવસાગરમાં ભાઈ, ભવસાગરમાં ભાઈ. ઘાયલ થઈ હું ભૂમા કરું છું, ઘાયલ થઈ હું ભૂમા કરું છું, ઘાયલ થઈ હું ભૂમા કરું છું. કોઈ જોગી જડે ભવસાગરમાં ભૂલા પડ્યા ભાઈ, જોને કિનારો જડે રે ભાઈ, જો કિનારો જડે. જગત કે રાજા કડ પાણી, જગત કે રાજા કડ પાણી, નૈયા નહીં તરે. મનસાગરમાં મોજ આવે તો જોતા મોતી જડે રે ભાઈ, જોતા મોતી જડે. એ ગોર બાપા, ભૂલા પડ્યા લાગો છો? હે ના ના, મારો ભાઈબંધ કાનુડો અહીંનો રાજા છે. અમે બે ભેગા ભણતા, એક ભાણામાં ખાતા. મારો પાકો ભાઈબંધ છે હો. પણ ઘણા વખતથી અમે મળ્યા નથી, તો થયું કે ખબર અંતર પૂછી આવો. આ બ્રાહ્મણ ચિદભ્રમ હોય એવું લાગે છે. ના ના, એની નિખાલસ વાણી ઉપરથી તો એવું નથી લાગતું. હે ભાઈ, આ બધી મેળી માળિયા કાનુડાના જ છે? હા ગોર બાપા, આ મેળી માળિયા કૃષ્ણચંદ્ર મહારાજના છે. અરે બાપા, હા જોતા તો મારો થાક ઉતરી ગયો હો. તમે કાનુડાને વાવડ દ્યો ને કે એનો ભાઈબંધ સુદામા પોરબંદર થી મળવા આવ્યો છે. જરા કહો ને મારા ભાઈ. હા હા, જાઉં છું. ચોકીદાર ને પુણે ભેગા થયા છે ને, તે મારો કાનુડાનો ચોકીદાર બન્યો. ભગતાના કાજ સારા દ્વારકારા નાથ બારી, મહાનંગ વાળા મેલ કુમારા મોરાર. હેમ રાજાળિયા બીચ માળિયા જડાવ હીરા, પ્રવાળા સ્થિત કતમ દીપકા પ્રળમ, અજળા ભૂપકા વડા રૂપકાય બાર ભજ, જળેલે મસાલે જાગે હાલિયા જળા. બેરી તુરી વાગે રૂડી પંપ કર ચાયા સોઈ નગારે પે ધોખા સંગ વાગિયા સરસ, હેડાયરી વારિયા કુવારિયા થાળ ભરી મરમાળા નારી ટોળા વધાવે નરેશ. હેમ સાંકડા હાર ગોવડા ચોવડા હિંચે પીતાંબરી પહેરવા હંગ મેં પ્રમાણ, કાનરા કુંડલ ફૂલ રાયા મૂલ કહું વંતા ચોક વાળા રાજા કુંહરા વખાણ. પહેરિયા કંદોરા તોડા ધમ કે ગુગરા પગે કાંડા બાજુ બંધ કે તબેર કા કહન, हाथ में पैर विटिया कनक पे को रंग बिना राजा रण छोड़ जी रहन. આવે બંકડા ભુવન ભારે ઘેરને ભૂંડળ વાગે હિલોળવા હિલોળ, ગાવડા કમ હાથી લાગે સતારા સુરંદા ગાવે, કવિ બર ગાવ કરે બનતા કિલોળ. વાહ ગોર બાપા વાહ. મહારાજની જય હો. મહારાજ, એક બ્રાહ્મણ આવ્યો છે. દેહ સાવ દુબળો છે,
ગઢના દરવાજા સામે આવીને બેસી ગયો છે. કહે છે કે મારે મારા ભાઈબંધ કાનુડાને મળવું છે. કાનુડો કીધો? તો કોઈ જાણીતું જ હશે. બીજું કાંઈ કીધું? કીધા કરે છે અને તંત મૂકતો નથી કે મારે કાનુડાને મળવું છે. એ મારો ભાઈબંધ છે અને અમે ભેગા ભણતા હતા. નામ શું કીધું? મારા જેણે નામ કીધું સુદામા. સુદામો? તો મારો બાળ સખો સુદામો, મારો સુદામો. સુદામા, 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 હું આવું છું સુદામા, મારો બાળ સખો સુદામા. અરે પ્રભુ, પ્રભુ સંભાળજો. આ ગોરબાપા લાગે છે તો જ્ઞાની હો. હા હો. પણ 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 આ મારો વાલીડો કાંડ દેખાય. સુદામા, 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 મારો રાંકનો માણવો, મારો ભાઈબંધ, મારો વાલેશ્રી. અરે અરે, આ થોડા ઘણા હાડકા છે એ ભાંગી નાખવા દે કે શું? અરે સુદામા, સુદામા, ક્યાં હતો આટલા દી? મારી ખબરું એ નો લીધી? તને તને મારી દયા નો આવી સુદામા? તને એમ નો થયું કે કાનુડાના ખબર અંતર પૂછી આવું? હે બેરુડા, શ્રી કૃષ્ણ, કનૈયા, કાનુડા. હા બેરુ, હાલ, હાલો વાલીડા, મારી હારે પધારો. હાલો, હાલો બેરુ, પધારો. આવો, પધારો સુદામા. વાહ વાહ કનૈયા, વાહ. બિરાજો મિત્ર, બિરાજો. અરે ત્યાં નહીં સુદામા, અહીં સિંહાસને બિરાજો. સત્યભામા. હા. રૂકમણી. જી. તાંબા કુંડી ગરમ જળ લઈ આવો, સોનાની ઝારીઓ લાવો, ખળખળ પાણી લઈ આવો. અરે વાલીડા, તારા જેવા સત્યા માણસના પગલાની રજથી આજ દ્વારકાની ધરતી પાવન બની. સુદામા, સુદામા, તારી આ હાલત જોઈ નથી જાતી ભેરું? કરજાલીને કાનજી અને હે તે ઢોળ્યા હરી, મન હૈડે દરી હે વર્ષાવે સાંભળો. આ કોણ હશે? મને તો કઈ સમજાતું નથી. મને તો શોખમણ થાય છે. આ શુક્લકડી શરીર ને મૂળ આ કપડાની ઓળખ નથી થતી કઈ. અને જુઓ ને આ ઉઘાડા પગ. આ કોઈક તરકટી કે કોઈક રૂપ લઈને દેવલોકમાંથી આવ્યું હોય ને એવું મને તો લાગે છે. સમજાણું નહીં કઈ આમાં. આ સુદામા મારો બાળપણનો ગોઠિયો છે, મારો પાક્કો ભાઈબંધ છે. આગેથી આવ્યો છે, થાકી ગયો હશે. આજ મારા હરખનો પાર નથી. અરે આ લાપસીના આંધણ મૂકો અને લીલડી અને મૂંજણી ગાયોના થીણા ઘીથી લાપસીને ધરવી દેજો હો. સુદામા, છોકરા છૈયા ભાભી મજામાં છે ને? બધા મજામાં હો. અને હા સુદામા, મારા માટે કંઈ લાવ્યો છે કે ઠન ગોપાલ? હે? અરે સુદામા, પોટલી કેમ સંતાડે છે? લાવ, લાવ, અરે કહું છું લાવ. મનમાં મૂંઝવણનું લખલખું આવી ગયું નહીં? અરે પણ છોડ, અરે અરે લાવ,
સુદામા પોટલી લાવ, પોટલી આપ કહું છું. અરે આમાં તો મારી ગરીબી ઉઘાડી પડશે અને ફજેતી થાશે ઈ નોખી. સુદામા, સુદામા, તને જૂની સંઘરવાની ટેવ નો ગઈ હો. વાહ વાહ મારા દોસ્ત, વાહ. અરે આવી મોજ તો 32 ભાતના ભોજનમાં એ કોઈ દી નથી આવી હો ભેરુડા. અરે 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 આ કાંઈ નથી કાના, પણ તને જૂટવાની જૂની ટેવ હજી ગઈ નથી હો. સુદામા, સુદામા, આજ મારે તારી પાસે ભાવના મૌન છોડવા છે હો. અરે પેટ ભરીને વાતું કરવી છે. વગડાના પંખીડા જાગે ને ત્યાં લગ વાતોની ગોઠડી માંડવી છે ભેરુ. અરે આ તો ત્રિલોકનો નાથ, અશરણનો શરણ અને નોંધારાની ઓથડી, ઘટે ઘટનું જાણનારો, ગરીબનો બેલી અને પ્રેમનો પહાડ, ભાવનાનો ભૂખ્યો અને ભગત માટે વેચાઈ પણ જાય હો. પણ આ ભગતને કાંઈ નો દીધું. ઠીક ભલા. સુદામા, સુદામા, ક્યાં ખોવાણો? વાહ ભેરુ વાહ, તે હૈયાના ભાવ ઢોળી મારી આટલી મહેમાન ગતિ કરી કલ્પના નહોતી કરી કાના. અરે સુદામા, અતિથિને ભાવ આપવો એ તો યજ્ઞ છે. અને તું તો મારો બાળ સખો, પણ વાલીડા તે વાટું બહુ જોરાવી હો. કનૈયા, કાના, હે મારોય થા મહેમાન, જવું ને રાતી જુવાર, તુને સ્નેહ જમાડી શામળા. હાલો હાલો હવે પોરબંદરનો કેળો પકડીએ. છોકરા અને એની માં હરખાતા હામાં દોડશે તો હું જવાબ દઈશ. એ વિચારની વીજળીઓ મારા મનમાં હબાકા દીએ છે એનું હું. બીજું તો ઠીક, પણ એની ભલપ અને ભાઈબંધીનો તો અનુભવ થયો. મારે વાલીડે મારું વ્રત હાચવવા ફૂટી કોડીએ ન આપી. અરે અરે આ શું? હું 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 ભૂલો પડ્યો કે શું? આ નાખું તો એ જ છે, પણ મારું ઝૂંપડું ક્યાં? આ વિચારોની વાજડીમાં મારું મન ભ્રમિત થઈ ગયું છે કે શું? ભગત, અરે ભગત, કા પાછા વળી ગયા? દેવી દેવી દેવી, જટ મને આપણે ઝૂંપડીએ લઈ જાઓ. હું કૃષ્ણની બધી વાત માંડીને કરવા માંગુ છું. અરે ભગત, ઈ ઝૂંપડી હવે નહીં જડે. જો જો એની જગ્યાએ આપણી આ મેડી, જો અહીં આવો, જુઓ. આ સપનું છે કે પછી મારી આંખોને ઓજપ આવી છે દેવી? અરે ભગત, આ સપનુંય નથી અને તમારી આંખોને ઓજપય નથી આવી. આ બધી કૃપા તમારા ભાઈબંધ દ્વારિકાધીશની છે ભગત. હે કાનુડા, તું આ બધું પચાવી શકે મારા નાથ? સુશીલા, હા, શું એની મહેમાન ગતિની વાત કરું? એ સોનાની નગરી દ્વારકાનો ધણી મને રૂખડને જોઈ ઉઘાડે પગે દોડ્યો, મને હૈયે લગાડી ભેટો, મને હેતના આંસુએ નવડાવ્યો. મારી તો વાણી જ ખલાસ થઈ ગયેલી હો. પણ ભગત, તમે કઈ માંગ્યું તું કે? ના, મેં માગ્યું નહીં અને એણે આપ્યું નહીં.
અને મારું અજાચક વ્રતે એને જાળવી લીધું. સુશીલા, મને એકેય લક્ષણ એમાં માણસનું ન લાગ્યું. એ ભગવાન આવો જ હોય. વાલીડે મારી ટેક સાચવી હો. બાપુ આવી ગયા તમે? અરે આ પનિયાનો વેત નહોતો અને આ જમાવટ. સુદામા આવી ગયા? અરે ગોર બાપા, આ તમારી મેળીની જેમ આજ તો આખું નગર શણગારથી શોભી ઉઠ્યું. હો, અરે એ તો મારા વાલીડા દ્વારકાધીશની કૃપાનો પ્રસાદ છે. બોલો દ્વારિકાધીશની જય, દ્વારિકાધીશની જય. ગોપ ગોકુલાનંદ વ્રજપતિ વ્રજરાજની જય. મુરલીધર મહારાજનો જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. મલકની ભરી રે જલ તારી કાળુડી કમણ કરી વસી ગયેલી વાંસળી માં સૂરની હલક માથે ભરી રે જલ માથે મોર પીસ
પ્રગટ કનક પદ પાયલ જણ કે જનક જન એ યશોદાના જાય તારી રાસની રમત યમુના તટ પનગટ દિનક દિનક યમુના તટ પનગટ દિનક દિનક યમુના તટ પનગટ દિનક દિનક. હાલો બોલો દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી. સૌ ગુણીજનો, આ બધા કલાકારોની 6 મહિનાની મહેનત છે. આમાં અડધા બહુ પાવરફુલ નોકરિયાત છે, મોટા પગારવાળા, પણ એનો શોખ છે. નોકરીમાંથી 1 કલાકનો સમય મળે અને પ્રેક્ટિસમાં આવે. મેઘાબેનને એટલું બધું કામ હોય અને ગુજરાતના ટોપ મોસ્ટ કોરિયોગ્રાફર, પણ એ કે આહિરને જ આંગણે આવો કાર્યક્રમ હોય અને એના જ ભગવાનને અમારે મૂલવવાનું હોય તો હું ગમે એમ કરીને સમય કાઢીશ. અને રાતે 2-2 વાગ્યા સુધી આ બધા પ્રેક્ટિસ કરાવે એવા ગુજરાતના ટોપ મોસ્ટ કોરિયોગ્રાફર. અને ભરત યાજ્ઞિકના 1 નંબરના શિષ્ય આસિફ અજમેરી, 12 વર્ષની ઉંમરથી ભરતભાઈ યાજ્ઞિક સાથે કામ કરતા, એનું આ ડાયરેક્શન છે. અને આ સ્ક્રીનથી માંડીને મ્યુઝિક જેને સંગીતનું બનાવ્યું છે એ દ્વારકે સ્ટુડિયો ભાણવડના વિનીત બરોચિયા છે. તો 4.5 ફૂટનો, પણ એનું જે કમાલ છે, બોમ્બે શીખીને આવીને મુઠ્ઠી જેવડા ખોબા જેવડા ગામમાં બોમ્બે જેવું કામ કરી બતાવે છે. આ બધા કલાકારોની એક અલગ અલગ રંગ પીળો છે અને આપ સૌ ગુણીજનોએ દિલભર માણ્યું એનો રાજીપો છે. એક મર્મ જીવનના જવાબ હતા એની અંદર. તો હવે પછી અમારા આહિર સમાજનું ગૌરવ અને અમારું ગૌરવ, અમારો પોરો, જુદા જુદા રસ તો આની અંદર રજૂ થયા. ભરત મુનિએ 9 રસની વાતો કરી છે, પણ એમાં એક અખંડ રસ છે, હળવા ફૂલ કરી દેવાનો. એવું અમારું ગૌરવ, આપણું ગૌરવ, આ ધરતીનું ગૌરવ અને આહિર સમાજનું ઘરેણું. હવે પછી માયાભાઈ આહિર આપને આનંદ કરાવવાના છે. હા, એ પેલા સભીબેન આવ્યા છે, એનો એક સરસ મજાનો વ્રજવાણીનો રાસ આપણે લઈ લઈએ તો થોડુંક વ્યવસ્થિત ગોઠવાઈ જાય. અને આજ મોજ કરવાની છે. એ સમાયે જિંદગાની ફીર મિલે ન મિલે. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, આ ભીતર છે એની ખોજ કરી લે. તો આ બધા કલાકારોને એક વખત ફરીથી તાળીએ વધાવી. ભાઈ કલાકાર મિત્રો માટે તો તાળીઓ પાડીએ, સાથે સાથે માલદેવભાઈ જેમણે આ નાટક લખ્યું છે, એક શબ્દો, એક સંવાદ, એક વાક્યો, એના માટે છેક સુધી તાળીઓ વાગતી હોય. આપણું પોતાનું ગૌરવ. પેરણ તૂટે પંગત તૂટે, મોઢે મોડી વાત નહીં. અરે જાત વેચીને જમાડે ભાઈ, આયર નબળી નાત નહીં. એકવાર માલદેવભાઈ માટે ખૂબ તાળીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.